જાહેરમાં પ્રેમ સંબંધની રીસ રાખી જાહેરમાં મોતને ઘાટ ઉતારનાર યુવકની ધરપકડ કરાઈ। આમોદ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી યુવકને જેલના સળિયા પાછળ ધકેલી દીધો। આમોદ નગરમાં આવેલા એસટી ડેપો પાસે મોહમ્મદ સાપીરની દરગાહ નજીક ગત રોજ બપોરના સમયે જાહેરમાં એક 40 વર્ષીય યુવક મહેબૂબ ઉર્ફે લાલા મહિડાને સાહિલ ચૌહાણ નામના યુવકે છરાના ઉપરા છાપરી ઘા મારી લોહીલુહાણ કરી મોતને ઘાટ ઉતાર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે મહેબૂબભાઈ ઉર્ફે લાલાભાઈ મોહમ્મદ મહિડાને આરોપીના પોતાના મોટા ભાઈ સરફરાજ નાઓનું મરણ જનારના કુટુંબના અય્યુબભાઈની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો, જેથી પ્રેમ સંબંધની રીસ રાખી આરોપી સાહિલ ચૌહાણે મહેબૂબ ઉર્ફે લાલાભાઈ મહિડાને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને તેની બાઇક સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો। ત્યારે ગત રોજ રાત્રિના સમયે ભરૂચ એલસીબી પોલીસે તેને ઝડપી આમોદ પોલીસને સોંપ્યો હતો। આમોદ પોલીસે આજ રોજ આરોપી સાહિલ રણજીત ચૌહાણને સાથે રાખી ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ પર પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તેમજ વિડીયોગ્રાફી સહિત પંચનામાની કામગીરી કરી હતી। ત્યારે હત્યાને અંજામ આપનાર યુવકને જોવા માટે લોકોના ટોળેટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા। આમોદ પોલીસે આરોપી પાસેથી હત્યામાં વપરાયેલું તીક્ષ્ણ હથિયાર પણ કબજે કરી લીધું છે તેમજ બાઇક મૂકીને ભાગી જનાર હત્યારા યુવકનું પોલીસે બાઇક પણ કબજે કરી લીધું હતું। પોલીસે સાહિલ ચૌહાણને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। મૃતકના પરિવારજનોએ આરોપીને ફાંસીની સજાની માંગ કરી। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ આમોદ પોલીસે જાહેરમાં 40 વર્ષીય પરિણીત યુવક મહેબૂબ ઉર્ફે લાલાભાઈ મહિડાની હત્યા કરનાર આરોપી સાહિલ ચૌહાણને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો અને આજ રોજ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવા સ્થળ પર લાવતા મૃતકના પરિવારજનોએ હત્યારા યુવકને તંત્ર પાસે ફાંસીની સજાની માંગ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક મહેબૂબ પરિણીત છે અને તેનું મૃત્યુ થતાં તેની પત્ની અને સંતાનોમાં 2 બાળકો હોવાથી તેના સંતાનો નિરાધાર બની ગયા હતા। ત્યારે મૃતકના પિતા મોહમ્મદ મહિડાએ આરોપી યુવકને ફાંસીની સજાની માંગ કરી હતી તેમજ તેના ઘર ઉપર પણ બુલડોઝર કાર્યવાહીની માંગ કરી હતી। શું નામ તમારું? શું થતો હતો આ છોકરો? શું કહેશો તમે પોલીસ પાસે ને સરકાર પાસે શું અપેક્ષા રાખો? મારે તેને ફાંસી સજા થઈ જોઈએ, એના કુટુંબને બી થઈ જોઈએ, એના ઘર પર બુલડોઝર વાગતો। કારણ ખબર છે તમને? કોઈ કશું કારણ ખબર? કોઈ કારણ નથી ખબર। છે સાજિદ ગોરી, મેં પાદરાનો રહેવાસી છું અને જે મરી જનાર છે એ મારો ભાઈ છે, માસીનો છોકરો છે। મારો એક ડાબો હાથ હતો, મારો ભાઈ હતો એને જે આરોપી છે એ આરોપીને કડક સજા થવી જોઈએ, એને ફાંસીની સજા થવી જોઈએ, એને ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ। હર્ષ સંઘવી સાહેબને હું કહું છું કે એના ઘર પર જે રીતે લોકોના ઘરો પર બુલડોઝર ચડાયા છે એ રીતે એના ઘર પર બુલડોઝર ચડવું જોઈએ, કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ, કોઈ બાકી ના રાખવું જોઈએ। કેમ કે અમારા પરિવારમાં લોકો રહી ગયા છે અને નાના છોકરા 2 છે મારા ભાઈના, એનો કોણ રહેશે? જવાબદાર કોણ રહેશે એનો? આ ભાઈ એને માર્યો છે એનો જવાબદાર કોણ રહેશે? એ તો હવે જેલની અંદર જતો રહેશે। છોકરોને કોણ પાલવશે? મારા માહા છે, માહાનો એક પગ જતો રહ્યો છે એવું સમજો। એકનોથી એક છોકરો હતો, એમના 2 છોકરા છે। મારા માહાનો એકનોથી એક છોકરો હતો, એમની એક બેન છે, એમની જવાન વાઇફ છે। એ રીતે આ નરાધમને માથા ભારે નરાધમની સજા કાર્યવાહી થવી જોઈએ એની પર। એટલે સરકાર પાસે અમને અપીલ કરીએ છીએ, અમને વિશ્વાસ છે કે પોલીસ प्रशासन काम सारू करશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।